આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. રાજ્યમાં 179 ખરીદ કેન્દ્ર પરથી ચણા અને 87 ખરીદ કેન્દ્ર પરથી રાયડાની ટેકાના ભાવે ખરીદી ગઈકાલથી શરૂ કરવામાં આવી. જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા બદલ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં રાજકોટને દેશના સર્વશ્રેષ્ઠ જિલ્લાનો પ્રધાનમંત્રી પુરસ્કાર. આપણી શક્તિ આપણી પૃથ્વી વિષયવસ્તુ સાથે આજે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગની આગાહી. અને આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 39 રનથી હરાવ્યું. રાજ્યમાં 179 ખરીદ કેન્દ્ર પરથી ચણા અને 87 ખરીદ કેન્દ્ર પરથી રાયડાની ટેકાના ભાવે ખરીદી ગઈકાલથી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરથી આ ખરીદીનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવતા કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, આ વખતે ખેડૂતો પાસેથી 1,903 કરોડ રૂપિયાની કિંમતના 3,36,000 મેટ્રિક ટન ચણાની અને 767 કરોડ રૂપિયાની કિંમતના 1,29,000 મેટ્રિક ટન રાયડાની ખરીદી કરાશે. તેમણે કહ્યું, ટેકાના ભાવે ચણાના વેચાણ માટે 3,36,000થી વધુ ખેડૂતો અને રાયડાના વેચાણ માટે 1,18,000થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ રાયડા ખરીદી સેન્ટર પર ખરીદી ચાલુ કરવામાં આવી છે. જિલ્લાના ખેડૂતો રવિ સિઝનમાં મોટા પ્રમાણમાં રાયડાનું વાવેતર કરે છે. ખેડૂતોએ આ વર્ષે પણ સરકાર 4,000 કિલો રાયડો ખરીદી તેવી માંગ કરી છે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ખેડૂત નોંધણી હેઠળ રાજ્યમાં ખેડૂતોને આધાર કાર્ડની જેમ ફાર્મર આઈડી આપવાની નોંધણી હાલ ચાલી રહી છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં હાલ ખેડૂત નોંધણીની 60% કામગીરી પૂર્ણ થઈ છે અને અંદાજિત 1.25 લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર આઈડી મેળવ્યું છે. ત્યારે ગ્રામ્ય કક્ષાએ આ કામગીરીની સમીક્ષા કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જે.આર. પટેલે ગઈકાલે ડોકેલાવ અને લાડવેલ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. નોંધણી દરમિયાન આવતી ટેકનિકલ સમસ્યાઓનું નિવારણ થાય તેમજ ઝડપથી ખેડૂત નોંધણી કામગીરી પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પણ તેઓએ આપ્યું હતું. નોંધણી તમે જાતે પણ કરી શકો છો. સેલ્ફ રજિસ્ટ્રેશનની જે પદ્ધતિ છે એમાં મોબાઈલ પર એપ્લિકેશન ડાઉનલોડ કરીને આપ જાતે પણ પોતાનું ખેડૂત નોંધણી કરી શકો છો. ખૂબ જ સરળ પ્રક્રિયા છે અને આ ખેડૂત નોંધણીથી ભવિષ્યમાં સરકારની તમામ યોજનાઓ જે ખેતીલક્ષી છે એના સાથે સાંકળી લેવામાં આવનાર છે. એટલે આ યોજનાઓનો લાભ લેવા માટે પણ ખેડૂત નોંધણી થવી ખૂબ જ જરૂરી છે. કેન્દ્ર સરકારની 11 જેટલી મુખ્ય યોજનાઓમાં રાજકોટ જિલ્લાની કામગીરી સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ રહી છે. હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી અંતર્ગત દેશના 780 જિલ્લાઓમાંથી રાજકોટ જિલ્લાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા બદલ પ્રધાનમંત્રી પુરસ્કાર મેળવ્યો છે. ગઈકાલે કલેક્ટર પ્રભવ જોશીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર અને 20 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર સ્વીકાર્યો હતો. હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી અંતર્ગત હર ઘર નલ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત, પીએમજેએવાય, પીએમ સ્વનિધિ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના સહિતની કુલ 11 યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડવા અંગેની સિદ્ધિનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં 32,000થી વધુ ઘરો પ્રધાનમંત્રી સૂર્યઘરની યોજનાથી જોડાઈ ઉર્જા બાબતમાં આત્મનિર્ભર બન્યા છે. પંચમહાલ જિલ્લાની તમામ આંગણવાડીઓમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી દરમિયાન આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર અને તેમની ટીમ દ્વારા સગર્ભા તેમજ ધાત્રી બહેનોને આંગણવાડી તેમજ ઘરે ઘરે જઈને પોષણ અંગેની તેમજ બાળકની 1,000 દિવસ દરમિયાન કાળજી રાખવા અંગેની સમજણ આપવામાં આવી. આજે 22 એપ્રિલે આપણી શક્તિ આપણી પૃથ્વી વિષયવસ્તુ સાથે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી થઈ રહી છે. આ વિષયવસ્તુનો ઉદ્દેશ દરેકને નવીનીકરણ ઉર્જા માટે એક થવાનું આહવાન કરવાનો છે. સાંભળીએ એક અહેવાલ.
પર્યાવરણની સતત બગડતી પ્રકૃતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. 22 એપ્રિલ 1970ના રોજ પહેલીવાર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રથમ પૃથ્વી દિવસ ઉજવવામાં આવ્યો ત્યારથી તે પૃથ્વી પરના દરેક માનવી માટે વૈશ્વિક ઘટના બની ગઈ છે, જેમાં કરોડો લોકો વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, શૈક્ષણિક પહેલ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ અન્ય લોકોને પ્રેરણા આપે છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કાશ્મીરના રામબન ભૂસ્ખલનમાં ફસાયેલા રાજકોટ જિલ્લાના પ્રવાસીઓની જાણકારી આપવા માટે જિલ્લા વહીવટીતંત્રએ હેલ્પલાઇન સેવા શરૂ કરી છે. હેલ્પલાઇન નંબર 0281247153 પર ફસાયેલા લોકોનું નામ, સરનામું, તાલુકાનું નામ, ફોન નંબર સહિતની વિગતો મોકલી આપવા એક યાદીમાં જણાવાયું છે. દરમિયાન આ ઘટનામાં અરવલ્લી જિલ્લાના 40 જેટલા લોકો ટ્રાફિકમાં અટવાઈ પડ્યા હતા. હાલ તમામ લોકો સુરક્ષિત છે અને અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રના સ્થાનિક તંત્રના સંપર્કમાં છે. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો હતો, જેમાં કેટલાક લોકો માલપુર અને ધનસુરા તાલુકાના છે અને તેઓ અટવાઈ પડ્યા હોવાનું જિલ્લા વહીવટીતંત્રના ધ્યાને આવ્યું હતું. આ અંગે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે વધુ માહિતી આપી. આપણા જે શ્રદ્ધાળુઓ છે 40ના 40 એ સુરક્ષિત છે અને એમને ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન મારફત ત્યાંના જે લોકલ હોટેલ્સ છે અને જમવાની વ્યવસ્થા એમને કરી છે અને લોકલ હોટેલ સાથે પણ એમનું ટાઈઅપ કરાવ્યું છે. જેમ એમને એમની ગવર્મેન્ટથી જે પણ સૂચના મળશે એમને સાથે અમે ટચમાં છીએ. આપણા શ્રદ્ધાળુઓ સુરક્ષિત છે, છતાં કોઈ પણ એમને એમના પરિજનોને કોઈ ક્વેરી હો તો આપણે કલેક્ટર ઓફિસના ડિઝાસ્ટર શાખામાં કે ડાયરેક્ટલી મને પણ એ લોકો સંપર્ક કરી શકે છે. રાજ્યમાં સંભવિત રીતે આગામી 10થી 13 મે દરમિયાન 2 તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી હાથ ધરાશે. એશિયાઈ સિંહોને વસવાટ ધરાવતા કુલ 11 જિલ્લાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારને ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિથી સાંકળી લેવાશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિનાથી 10 થી 11 અને આખરી વસ્તી અંદાજ 12 થી 13 મેના રોજ હાથ ધરાશે. રાજ્યમાં એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખચિહ્નો, GPS લોકેશન વગેરે વિગતમાં નોંધવામાં આવશે. આ વસ્તી અંદાજ માટે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિનો ઉપયોગ કરાશે. તેનાથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે અંદાજે 100% ચોકસાઈ મળે છે. દરમિયાન ગણતરી માટે અત્યાધુનિક કેમેરા, રેડિયો કોલર, ગુજ ફોરેસ્ટ એપ્લિકેશન અને GIS સોફ્ટવેર જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે તેવી સત્તાવાર માહિતી છે. સમાચાર વિભાગથી હંસિની વાજા, આકાશવાણી, અમદાવાદ. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે. તેમજ આવનારા 3 દિવસમાં દરિયાકાંઠાવાળા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. આગામી 25 તારીખ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટ ખાતે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે અમરેલી, સુરેન્દ્રનગર અને કંડલા એરપોર્ટ ખાતે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેल्सियस नोंधाયું હતું. आने वाला अगले 3 दिन तक जो अधिकतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर क्रमिक वृद्धि होने का संभावना है. उसके आगे कोई ज्यादा बड़ा बदलाव नहीं है. और जो उच्चतम सबसे अधिकतम तापमान रिकॉर्ड हुआ है वो है राजकोट में 41.7 डिग्री सेंटीग्रेड. आसमान क्लियर रहेगी और तापमान जो है उच्चतम तापमान जो 41 डिग्री सेंटीग्रेड के आसपास रहेगी. ગઈકાલે રાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી IPL T20 ક્રિકેટ મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 39 રનથી હરાવ્યું છે. 199 રનના લક્ષ્યાંકનો પીછો કરતા KKR 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 159 રન જ બનાવી શકી હતી. સુકાની અજિંક્ય રહાણે KKR માટે અડધી સદી ફટકારી હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટે 198 રન બનાવ્યા હતા. સુકાની શુભમન ગિલે 90 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે સાઈ સુદર્શને 52 રનનું યોગદાન આપ્યું હતું. ગિલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. આ જીત સાથે ગુજરાત 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે, જ્યારે KKR 6 પોઈન્ટ સાથે 7મા સ્થાને છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
રાજ્યમાં 179 ખરીદ કેન્દ્ર પરથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી ગઈકાલથી શરૂ કરવામાં આવી. જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા બદલ હોલિસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરીમાં રાજકોટને દેશના સર્વશ્રેષ્ઠ જિલ્લાનો પ્રધાનમંત્રી પુરસ્કાર એનાયત. આપણી શક્તિ આપણી પૃથ્વી વિષયવસ્તુ સાથે આજે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગની આગાહી. અને આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 39 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.